જય હિન્દ મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ 22 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। અને હા મિત્રો, જો તમે જુલાઈ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ સંપૂર્ણ ફ્રીમાં મેળવવા માંગો છો તો મિત્રો, સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર આપેલા છે। મિત્રો, એ નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનું છે અને મિત્રો એમાં લખવાનું છે જુલાઈ કરંટ અફેર્સ પીડીએફ। એટલે મિત્રો તમને ટૂંક જ સમયમાં કરંટ અફેર્સની પીડીએફ સંપૂર્ણ ફ્રીમાં મળી જશે। તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા ડાયરેક્ટ પ્રશ્નોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, એ રાજ્ય છે આંધ્રપ્રદેશ। મિત્રો, આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ? તો કે આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લા ખાતે મિત્રો આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કોના દ્વારા? તો કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। તમિલનાડુ સરકારે ત્રીજા બાળકના જન્મ પર મહિલા સરકારી કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા વધારીને કેટલી કરી છે? તો મિત્રો, એ રજામાં જે છે વધારો કરવામાં આવ્યો અને કરવામાં આવેલી છે 365 દિવસ, એટલે કે 1 વર્ષ સુધીની મિત્રો હવે રજા મળવા પાત્ર રહેશે। મિત્રો, આ અગાઉ આ રજા કેટલી મળતી હતી? તો કે 12 અઠવાડિયા એટલે કે 84 દિવસની મિત્રો રજા મળતી હતી અને હવે કેટલી મળશે? તો કે 365 દિવસ એટલે કે 1 વર્ષ। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। 21મી સધર્ન ઝોનલ કાઉન્સિલ મિટિંગની અધ્યક્ષતા કોણે કરી હતી? તો મિત્રો, આ મિટિંગની અધ્યક્ષતા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, આ મિટિંગનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો કે તમિલનાડુના મહાબલીપુરમ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલો ચોથો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કયા રાજ્યની પોલીસ દ્વારા દેશની સૌથી મોટી એઆઈ અને સીસીટીવી ઇન્ટિગ્રેશન હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો, એ આયોજન કરવામાં આવ્યું હતું આપણી ગુજરાત પોલીસ દ્વારા। ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ફવારા યુપીઆઈ ક્રોસ બોર્ડર રિયલ ટાઈમ મની ટ્રાન્સફર સેવા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, એ દેશ છે માલદીવ। મિત્રો, આપણા ભારત અને માલદીવ વચ્ચે આ સેવા જે છે એ શરૂ કરવામાં આવી છે। ચાલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ। ભારતમાં સૌ પ્રથમ એઆઈ આધારિત પેમેન્ટ સોલ્યુશન વલ્કન તાજેતરમાં કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે લોન્ચ કરવામાં આવ્યું છે એનું નામ છે રેઝર પે। ચાલો સાતમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આ ખિતાબ જે છે એ જીતવામાં આવ્યો છે વિવાન વિશાલ શાહ દ્વારા। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો હવે આઠમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં એસ સીન ઓન નેટફ્લિક્સ સેક્શન કયા ભારતીય પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, એ પોર્ટલનું નામ છે ઇનક્રેડિબલ ઇન્ડિયા પોર્ટલ। મિત્રો, શું નામ છે પોર્ટલનું? તો કે ઇનક્રેડિબલ ઇન્ડિયા પોર્ટલ। ચાલો નવમો પ્રશ્ન જોઈએ। ભારતની પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડ વાઇલ્ડ લાઈફ સફારી એટલે કે ગાઇડેડ જીપ સફારી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આની શરૂઆત જે કરવામાં આવી છે લદ્દાખમાં। ચાલો 10મો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો, એ બની ગયા છે જોસ બટલર। મિત્રો, કયા દેશના છે? તો કે ઇંગ્લેન્ડના ખેલાડી છે। ચાલો 11મો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નિજુત મોઈના
અને નિજુત બાબુ કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે? તો મિત્રો એ છે અસમ રાજ્ય સરકાર. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઓગસ્ટ 2026માં કોલે દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી કોણ બન્યા છે? તો મિત્રો એ સેલિબ્રિટી બની ગયા છે શાહરૂખ ખાન. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ખલાસીઓની સતત ફરિયાદોના નિવારણ માટે ઈ નાવિક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ મંત્રાલય છે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. ગૃહયુદ્ધ દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે સિરિયાના કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા ફટકારવામાં આવી છે? તો મિત્રો એ રાષ્ટ્રપતિ હતા કોણ? તો કે બશર અલ અસદ. મિત્રો શું છે એ રાષ્ટ્રપતિનું નામ? તો કે બશર અલ અસદ. ચાલો છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓગસ્ટ 2026માં 4 દિવસીય ઇન્ડિયા ડે ફેસ્ટિવલ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ ઇન્ડિયા ડે ફેસ્ટિવલનું જે આયોજન છે એ રશિયાના મોસ્કો શહેરમાં કરવામાં આવ્યું છે 4 દિવસ માટે. કઈ તારીખથી કઈ તારીખ સુધી? તો કે 20થી લઈ અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.